ત્રણેતરના મેળાની મોજ ખાસ કરી ખૂબ જ આનંદ આવતો હોય. આજે આન બાન શાન ત્રણેતરના મેળાની હાલ આપણે જોઈ રહ્યા છીએ અને સરસ મજાના છત્રી અને અત્યારે જે રાસ ગરબા પણ ચાલી રહ્યા છે. અને આજે તમે દાદા તમારું નામ શું છે? વાલાભાઈ કરમણભાઈ, મારું થાનગઢ. અને ઘણા વર્ષોથી મિત્રો આ મેળામાં આવતા હોય. 2017 થી આપણો પહેલો નંબર આવે વેશભૂષા લુગડામાં. 2017 થી આ રીતનો વેશભૂષા કરે છે અને પ્રથમ નંબરે આવે છે. ત્રણેતરનો મેળો હોય એટલે આ રીતના ટ્રેડિશનલ પ્રોફેશનલ ડ્રેસ ની અંદર હાલ આવી જાય છે. અને તમે ઉપર છત્રી જોઈ રહ્યા છો, છત્રીની માથે મોર છે. તો આ બધી જે પરંપરા છે, ભારતની જે સંસ્કૃતિ છે એ હજી પણ જાળવવા માટે આ ત્રણેતરનો જે મેળો છે એમાં આયોજન થઈ રહ્યું છે. તો કેટલા સમય સુધી રાખો છો આજનો દિવસ? 2017 થી આજ સુધી આપણો પહેલો નંબર આવે છે. 7-8 વર્ષ થઈ ગયા. 8-8 વર્ષથી. અને આ ટ્રેડિશનલ ત્રણેતરના મેળામાં દરરોજ આવવાનું કે રજા ચડે થઈ જાય વેશભૂષામાં રજા ચડે આજ 2 દિવસ ત્યારે 2 દિવસ આ વેશભૂષા કરી આવતા હોય છે. અને સરસ મજાનું મિત્રો પાત્ર છે. અને આ બાજુ આવો તમને બતાવું તો આ મોજ છે ત્રણેતરના મેળાની. અત્યારે જે 3 તાળી રાસ હાલ તમે જોઈ રહ્યા છો, સરસ મજાનો ચાલી રહ્યો છે. મિત્રો જોવો છો ત્રણેતરના મેળાની અંદર સરસ મજાનું આયોજન કરો. ક્યાંથી આવો છો? વાંકાનેર તાલુકાના લુણસર ગામ. અને આજે તમે ડ્રેસ પહેરો છો ને કયો ડ્રેસ કહેવાય? એ ભાતીગઢ. ભાતીગઢ આપણી સંસ્કૃતિ. હા, સંસ્કૃતિ તમે આવો છો? 40 વર્ષથી. 40 વર્ષથી. અને તમે રાસ ગરબા જે રમો એને કયો રાસ કહેવામાં આવે? ઉડો. ઉડો રાસ. ઉડો. આપણી તમારી આખી ટીમ છે. હા. તો આ બધા જે નાના નાના જે બાળકો છે એ પણ પોતાની છત્રી લઈ અને નાચતા હોય છે. આપણે જોઈ રહ્યા
આ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે અત્યારે જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આપણી જે જૂની જે પરંપરા છે જે સંસ્કૃતિ છે તે અત્યારે હાલ દાંડિયા રાસ ચાલી રહ્યો છે સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. તરણેતરના મેળાની અત્યારે જે 3 તાળી રાસ હાલ તમે જોઈ રહ્યા છો સરસ મજાનો ચાલી રહ્યો છે